તો વિધાનસભા સત્રને લઈને ભાજપ કોંગ્રેસ અત્યારે આમને સામને આવી ગયા છે। ગાંધીનગરથી અત્યારે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો વિધાનસભાના સત્રમાં સરકાર ચર્ચાથી દૂર ભાગે છે તેવી વાત અમિત ચાવડા દ્વારા કરવામાં આવે છે। સત્ર લંબાવવાની રજૂઆત છતાં સરકાર માનતી નથી। તો રાજ્યના પ્રશ્નોની ચર્ચા માટે પર્યાપ્ત સમયની માંગણી અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે। કોંગ્રેસ રાજકોટના અગ્નિકાંડ સહિતના મુદ્દે ચર્ચા કરવા માંગે છે। સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિપક્ષના આરોપોને ફગાવી દીધા છે। કોંગ્રેસ કામ કરવાની જગ્યાએ આક્ષેપોમાં વ્યસ્ત છે તેવું નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું છે। તો 3 દિવસના સત્રમાં મહત્વના બિલ વિધાનસભા ગૃહમાં રજૂ થશે। આ સાથે કાળા જાદુ જીએસટી યુનિવર્સિટી સુધારા વિધેયક સત્રમાં રજૂ કરવામાં આવશે। તો ખાસ કોર્ટ અંગેનું બિલ પણ સત્રમાં રજૂ થશે તેવી વાત અત્યારે સામે આવી છે। તો ગુજરાત સરકાર સત્ર નિયમ પ્રમાણે જ બોલાવી રહી છે। તો અત્યારે વિધાનસભા સત્રને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળી રહ્યા છે। એક તરફ અમિત ચાવડાનું નિવેદન આવ્યું છે તો બીજી તરફ ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। અમિત ચાવડાનું કહેવું છે કે વિધાનસભાના સત્રમાં ચર્ચાથી સરકાર દૂર ભાગી રહી છે। બીજી તરફ ઋષિકેશ પટેલે કહ્યું છે કે કોંગ્રેસ કામ કરવાની જગ્યાએ આક્ષેપોમાં વ્યસ્ત છે। સ્વાભાવિક છે 3 દિવસનું સત્ર અને 3 દિવસના સત્ર દરમિયાન 6 માસમાં એક વખત સત્ર મળવું જોઈએ, નિયમોમાં છે। આપણે એ નિયમ પ્રમાણે 3 દિવસનું સત્ર અને મહત્વના બિલો જેવા કે કાળા જાદુ, જીએસટીનું બિલ, યુનિવર્સિટી સુધારા બિલ, સાથે સ્પેશિયલ કોર્ટનું બિલ, આ વગેરે 5 બિલો આ સત્ર દરમિયાન મૂકવાના છે। અને આ સત્ર દરમિયાન આ 5 બિલોની અંદર બૃહદ ચર્ચા ટૂંકમાં થઈ શકે એ માટેનો પૂરતો સ્કોપ જ હોય છે। અને 21 દિવસનો સમયગાળો રાખીને વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે। વિધાનસભાના નિયમો મુજબ તારાંકિત પ્રશ્નોત્તરી